શું તમને પણ કોઈ સસ્તામાં સોનું આપવાની લાલચ આપે છે? તો સાવધાન થઈ જજો, કારણ કે વલસાડમાં એક એવી ટોળકી ઝડપાઈ છે જે પિત્તળને સોનું કહીને પધરાવવાની ફિરાકમાં હતી. વલસાડ રૂરલ પોલીસે મહારાષ્ટ્રના નાસિકથી આવેલા બે ભેજાબાજ ઠગોને ઝડપી પાડ્યા છે. આ શખ્સો પાસેથી નકલી સોનાના સિક્કા અને જાદુઈ કાળા કાગળનો જથ્થો મળી આવ્યો છે. તેઓ કોઈ નિર્દોષ નાગરિકને શિકાર બનાવે તે પહેલા જ પોલીસે તેમનો ખેલ ઊંધો પાડી દીધો છે. જોઈએ આ ક્રાઇમ અહેવાલમાં. વલસાડ રૂરલ પોલીસની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે ધરમપુર તરફથી એક કાળા કલરની પલ્સર બાઇક પર બે શંકાસ્પદ ઈસમો વલસાડ તરફ આવી રહ્યા છે. જેઓ લોકો વલસાડ જિલ્લા ખાતે નકલી સોનાના સિક્કાઓ અને નોટ લઈ મોટી ઠગાઈ કરવાની ફિરાકમાં છે. જેને લઈ રૂરલ પોલીસની ટીમ દ્વારા વાંકલ ગામ નજીક વોચ રાખી હતી. તે દરમિયાન બાતમીવાળી બાઇક આવતા પોલીસે તેને કોર્ડન કરીને અટકાવી હતી. પોલીસને જોઈને બાઇક સવાર બંને ઈસમો ગભરાઈ ગયા હતા. પોલીસે બાઇક પર સવાર બંને ઈસમોની સઘન તપાસ હાથ ધરી હતી. બંને ઈસમો પાસેથી 152 સોનાના નકલી સિક્કાઓ અને નકલી નોટોના બંડલ મળી આવતા પોલીસે બંને આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી હતી. પોલીસની તપાસમાં બંને શખ્સો મહારાષ્ટ્રના નાસિક જિલ્લાના સુરગાણાના હોવાનું ખુલ્યું છે. જેમાં એકનું નામ કમલાકર સુરેશ ગાંગુરડે અને બીજાનું નામ જયપ્રકાશ ઉર્ફ પકિયા મહેર છે. પોલીસે તેમની અંગ ઝડતી કરતા તેમની પાસેથી સોના જેવા દેખાતા પીળા ધાતુના કુલ 152 નકલી સિક્કા મળી આવ્યા હતા. આ ઉપરાંત તેમની પાસેથી ચલણી નોટોના માપના કાળા કાગળ પણ મળી આવ્યા છે, જેનો ઉપયોગ તેઓ બ્લેક પેપર મેજિક અથવા નોટો બંડલ કરવાની ટ્રીક તરીકે કરવાના હતા. પોલીસે તેમની પાસેથી 3 મોબાઈલ, રોકડ, બાઇક સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસ તપાસમાં સામે આવ્યું કે આ બંને આરોપીઓ ગામડા વિસ્તારમાં જઈ સસ્તા ભાવે સોનું આપવાની લાલચ આપી ઠગાઈ કરતા હતા. આ બંને આરોપીઓ ગ્રામ્ય વિસ્તારના લોકોને અસલી સોનાનો એક સિક્કો નમૂના તરીકે આપી વિશ્વાસમાં લેતા હતા અને ત્યારબાદ સસ્તા ભાવે નકલી સિક્કા પધરાવી રફુચક્કર થઈ જતા હતા. જોકે આ વખતે તેઓ કોઈને શિકાર બનાવે તે પહેલા જ વલસાડ રૂરલ પોલીસની સતર્કતાથી ઝડપાઈ ગયા છે. પોલીસે બંને આરોપીઓની ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા ની કલમ 106(1) મુજબ અટકાયત કરી છે અને તેઓ અગાઉ કેટલા લોકો સાથે આવી ઠગાઈ કરી ચૂક્યા છે તે દિશામાં તપાસ હાથ ધરી રહી છે. વલસાડ રૂરલ વિસ્તારના કેટલાક ગામોની અંદર કેટલાક લોકો સોનું સસ્તામાં આપે છે એવી વાતો જાણવા મળી હતી, જેથી બાબતે પોલીસ તપાસમાં હતી. જે દરમિયાન પોલીસને એવી બાતમી મળેલ હતી કે આવા 2 જણા મોટરસાયકલ લઈને ધરમપુરથી આજે ધરમપુર ચોકડી આવવાના છે, જેથી આ બાબતે પોલીસ વોચમાં હતી અને વાંકલ ગામ આગળ એ બાબતે પેટ્રોલિંગમાં પોલીસ હાજર રહેલ હતી. જે દરમિયાન કાળા કલરનું પલ્સર જેમાં MH પાસિંગની નંબર પ્લેટ લાગેલી હતી એ લઈને 2 ઈસમો ધરમપુર સાઈડથી આવતા હતા, જેમને રોકીને એની પૂછપરછ કરતા, જેમાં એક વ્યક્તિ પોતાનું નામ કમલકર ગાંગુરડે અને બીજા વ્યક્તિ પોતાનું નામ જયપ્રકાશ મહેર ઉર્ફે માંગેલા જણાવેલ હતું. અને જેમની પૂછપરછ કરતા એ લોકોએ જણાવેલ કે તેઓની પાસે 152 સોનાના નકલી સિક્કા છે અને 7 કાળા કલરના પેપર છે, જે ચલણી નોટોના સાઇઝના જ છે. એ બાબતે વધુ પૂછપરછ કરતા એ જણાવેલ કે આ જે સિક્કાઓ છે એ પહેલાં ખાતરી કરવા માટે આપીએ છીએ અને ખરેખર એ સિક્કા નકલી છે, પિત્તળના છે અને ઓછી કિંમતની લાલચ આપી લોકોની સાથે છેતરપિંડી કરવાનો જ ઈરાદો ધરાવતા હતા. અને એ લોકો પાસે જે કાળા કલરના પેપર મળ્યા છે એ પેપરને ઘસવાથી અસલી નોટ થઈ જાય એવું જણાવીને અસલી નોટોનું પણ છેતરપિંડી કરવાનો ઈરાદો ધરાવતા હતા. જેથી હાલ બંનેની અટક કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. આમાં એક વ્યક્તિ છે એ સુરગાણા જિલ્લાનો છે અને બીજો વ્યક્તિ મહારાષ્ટ્રનો છે. આમની મોડસ ઓપરેન્ડી એવી કે જ્યારે જરૂર પડે ત્યારે અસલ સિક્કો પહેલાં બતાડે અને જ્યારે કોઈ પણ ગ્રાહક જો એમને વાતોમાં આવી જાય તેને નકલી સિક્કા પધરાવીને અસલી ચલણી નોટો લઈને રવાના થઈ જતા હતા. એવી જ રીતે જે કાળા કલરના પેપર છે એ કાળા કલરના પેપર અને ઘસીએ તો એમાંથી અસલી 500ની નોટ નીકળે એવું જણાવીને અસલી પૈસાની ચીટિંગ કરતા હતા એવું જાણવા મળે છે. હાલમાં ગુજરાતમાં તો એ લોકો કોઈ ચીટિંગ કરેલું નથી, પણ જો મહારાષ્ટ્રમાં કેવા ચીટિંગ કરેલું હોય એ બાબતે પોલીસ હાલમાં તપાસ કરી રહી છે.